પોરબંદરના સોની વેપારી પાસે ખંડણી વસૂલ કરવાના કેસમાં મુખ્ય સૂત્રધાર ભરત મંજી લાઠિયાને ઝડપી લીધા બાદ આ શખ્સે પોલીસ કેસ પણ ન થયો હોય તેવા અનેક ગુનાઓની કબૂલાત આપી હતી। ખાસ કરીને આ ગુનાનો જે મુખ્ય આરોપી ભરત મંજી લાઠિયા છે, જે મૂળ પાલીતાણા પાસેના આકોલાણી ગામનો વતની છે। ભરતની ગુનાહિત ઇતિહાસ અને વિગતો ચકાસતા ભરત વિરુદ્ધમાં હાલમાં કુલ 7 જેટલા ગુનાઓ આ પ્રકારના દાખલ થયેલા છે, જેમાં એક ખૂન, એક શાહ-અપરાધ, મનુષ્યવધ, ખંડણી, લૂંટ અને હથિયાર ધારા જેવા ગંભીર ગુનાઓ ભરત વિરુદ્ધમાં દાખલ થયેલા છે। ભરત હાલમાં એની બીજી પત્ની સાથે નેપાળની અંદર રહે છે અને ખાસ કરીને ગુજરાતના સુરત, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો એમ અલગ અલગ જગ્યાએ લોકોને સસ્તું સોનું, સસ્તા હીરા, સસ્તી નકલી નોટ, નગ્ન જોવા માટેના ચશ્મા, ચમત્કારિક શંખ આવી અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી લોકોને રાજસ્થાન, નેપાળ એમ અલગ અલગ જગ્યાએ બોલાવી ગોંધી રાખી, માર મારી અને મોટા પ્રમાણમાં ખંડણી ઉઘરાવવાનું વર્ષોથી આ ઈસમ છે એ ગુના કરી રહેલો છે। આ ઉપરાંત હની ટ્રેપના પણ ઘણા બધા ગુનાઓ આ આરોપીએ કરેલા છે। અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં આ આરોપીએ પોતે લગભગ 150 કરતાં વધુ લોકોને આ પ્રકારની અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી પોતાના ભોગ બનાવી અને ખૂબ મોટા પ્રમાણમાં લોકો પાસેથી પૈસા છે એ ખંડણીના રૂપમાં કઢાવેલા છે। અમે લોકોને પણ આજે જાહેર અપીલ કરીએ છીએ કે આ ભરત, જે પોતે અલગ અલગ 6 પ્રકારના નામ ધારણ કરી અને પોતે ગુના કરેલા છે, તો જે લોકો આ ભરત અને એની ગેંગના ભોગ બનેલો હોય એણે પોરબંદર પોલીસનો સંપર્ક કરવા માટે પણ અમે અપીલ કરીએ છીએ, જેથી એના વિરુદ્ધમાં વધુ ગુનાઓ દાખલ કરી અને કડક કાર્યવાહી કરી શકાય। ભરતે હાલમાં પોતે ભરત ઉર્ફે ગુરુ ઉર્ફે ભાનુ પ્રતાપસિંહ ઉર્ફે બિરમાનંદ ઉર્ફે ભાર્ગવ જાની ઉર્ફે ભાર્ગવ જૈન એમ અલગ અલગ નામ ધારણ કરી અને ગુનાઓ આચરેલા છે। એની પાસેથી હાલમાં અમને 3 અલગ અલગ નકલી આધાર કાર્ડ પણ મળી આવેલા છે। તો જે કોઈ વ્યક્તિ આ ગેંગના ભોગ બનેલા હોય એણે પોલીસનો સંપર્ક કરી અને ગુના દાખલ કરાવશે તો એના વિરુદ્ધમાં મજબૂત પુરાવાઓ સાથેના કેસ છે એ તૈયાર થઈ શકશે।